हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 1 ના ભાગ નંબર 5 માં આવી ગયા છીએ। હવે અહીંયા છેલ્લે મેં તમને વાત કરી હતી કે આપણે અણુસૂત્રો ઉપરથી તત્વોની ટકાવારી લીધી, પણ હવે તત્વોની ટકાવારી આપણને આપેલી હોય ને અણુસૂત્ર શોધવાના દાખલા હોય તો એ કેવી રીતે ગણશું? બરાબર, બહુ સરળ છે। ચોપડીની અંદર બહુ લાંબુ લખેલું છે, એટલા બધાની જરૂર નથી। સ્ટેપ બાય સ્ટેપ આપણે કામ કરવાનું છે, બહુ સરળ છે। શાંતિથી વિડીયો જોજો, તમને ચોક્કસથી સમજાઈ જશે। બરાબર, શરૂઆત કરીએ આપણે। જુઓ, સૌથી પહેલાં તત્વોની ટકાવારી પરથી અણુસૂત્ર શોધવું હોય તો એના માટે તમારી પાસે ચોપડીમાં કોયડો જે છે 1.2 આપેલો છે। અહીંયા આખી રકમ લખવી પોસિબલ નથી એટલે મેં ટૂંકમાં લખ્યું છે। આપણે આખી રકમ વાંચીએ। चलो, तमने आ रीते आप्યું છે। एक संयोजन 4.07% हाइड्रोजन, 24.47% कार्बन અને 71.65% क्लोरीन धरावे છે। बराबर, तो मैं અહીંયા લખી રાખ્યું 4.07% हाइड्रोजन એટલે H, 24.47% कार्बन એટલે C, 71.65% क्लोरीन એટલે Cl ધરાવે છે। હજી એક માહિતી આપી છે, તેનું મોલર દળ 98.96 ગ્રામ છે। બરાબર, અહીંયા ગ્રામ આવશે, 96 ગ્રામ છે। તો હવે તમારે જણાવવાનું છે કે એની અંદર તમારી પાસે સંયોજન જે છે એનું અણુસૂત્ર શું થશે। હવે અહીંયા ગ્રામ કે યુ કે એમયુ આપ્યું એનાથી આપણે કાંઈ વધારે ફરક પડતો નથી, કારણ કે હજી એક વસ્તુ શીખવાની બાકી છે જે છે મોલ સંકલ્પના, પણ એની વાત આપણે પછી કરીએ છીએ। પહેલાં આપણે આની વાત કરીએ। સીધી દાખલાની વાત કરું છું, થિયરી નથી કરતી। એનું કારણ છે, થિયરી હું ગમે તેટલી બોલીશ બધું ઉપરથી હાલ્યું જશે। ઉદાહરણથી સમજશો તો બહુ જ સરળ છે। બરાબર, હવે એના માટે આ સ્ટેપ છે ને, તમે આ હેડિંગ આપી અને આ 5 સ્ટેપ લખી રાખજો। આ 5 સ્ટેપ છે। પહેલા સ્ટેપની અંદર કોઠો બનાવવાનો છે, બીજા સ્ટેપમાં પ્રમાણસૂચક સૂત્ર મેળવશું, ત્રીજા સ્ટેપની અંદર પ્રમાણસૂચક સૂત્રનો આણ્વીય દળ શોધશું, ચોથાની અંદર n મેળવશું અને પાંચમાની અંદર અણુસૂત્ર મેળવશું। બરાબર, આ 5 સ્ટેપ લખી રાખજો। આ 5 સ્ટેપ પ્રમાણે આપણે કામ કરશું એટલે આપણી પાસે જવાબ આવી જશે, કારણ કે હું આ થોડા સમય પછી બગાડ નાખીશ, મને દાખલા ગણવા માટે આ જગ્યાની જરૂર પડશે। તો આ 5 જે છે એ સ્ટેપ લખી રાખો। મને ખબર છે તમને નથી સમજાણું કે આ પ્રમાણસૂચક સૂત્ર શું છે, n શું છે, બધાની વાત હું કરું છું, પણ આ પહેલાં 5 સ્ટેપ। હવે આપણે શરૂઆત કરીએ કોઠાથી। મને રકમ આપી છે, એમાં હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન 3 તત્વ આપ્યા છે। તો કોઠાની અંદર પહેલો જે ખાનો હશે એ તત્વનો, શબ્દમાં લખો કે સંજ્ઞામાં બંને ચાલશે, H, C અને Cl 3 તત્વ આપ્યા છે એટલે 3 લાઈનનો આપણો કોઠો થયો। હવે એના પછી તત્વને મોલમાં ફેરવવા। હવે મોલમાં ફેરવવા માટે શું કરવાનું? તો કે ધ્યાન રાખજો, તમારે એને મોલમાં ફેરવવો છે તો જેટલી ટકાવારી આપી છે આ 100ના આધારે હોય। આનો અર્થ શું થયો? તો કે મારી પાસે 100 ગ્રામ આ સંયોજન છે તો એમાંથી 4.7 ગ્રામ હાઇડ્રોજનના છે, 24.47 ગ્રામ કાર્બન છે અને 71.65 ગ્રામ ક્લોરીનના છે। તો આપણે એને 100 ઉપર લઈ જઈએ છીએ। બરાબર, તો હવે આપણે એના આધારે લઈએ 4.07। હવે એના પછી તો કે એને મોલમાં ફેરવવા આપણને શું કરવું પડશે? તો કે એને મોલમાં ફેરવવા માટે આપણે એના પરમાણ્વીય દળ વડે ભાગવું પડે। ચલો, હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ કેટલો છે? 1.008 લેશો તો પણ વાંધો નથી, નહીંતર આપણે 1 લઈએ। બધામાં એ જ કામ કરીએ। કાર્બનના ટકા 24.47, ચલો એને ભાગ્યા એનો પરમાણ્વીય દળ, કાર્બનનો પરમાણ્વીય દળ એટલે 12। એના પછી ક્લોરીનની વાત કરીએ। ક્લોરીનના 71.65%, એને ભાગ્યા એનો પરમાણ્વીય દળ એટલે 35.5। મેં તમને લાસ્ટ વિડીયોમાં કોઠો કરાવ્યો છે, એ કોઠો યાદ રાખવાનો છે, કારણ કે અમુક તત્વો એવા હોય છે કે જે એટલા કોમન છે કે જેના પરમાણ્વીય દળ તમને રકમમાં નથી આપતા। તમને યાદ હશે તો જ તમે દાખલો ગણી શકશો। પહેલો સ્ટેપ જ નહીં થાય તો આગળના એક પણ સ્ટેપ તમારા નહીં થાય। બરાબર, ચલો હવે એના પછી
કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને આનો જવાબ લઈ આવો. ચલો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો, આનો જવાબ આના તો ભાગ્યા 1 છે એટલે 4.07. ચલો આની અંદર તમારો જે જવાબ છે એ આવશે 2.04. ચલો આનો જે જવાબ છે 71.65 ભાગ્યા 35.5, એનો પણ તમે ભાગાકાર કરશો, જવાબ 2.04. 2 પોઈન્ટ સુધી જવાનું, આગળ વધારે નહીં જવાનું. જેમ કે અહીંયા 3 પછી 6 કે 7 જેવો આંકડો આવે છે તો એ 6 7ને કારણે એટલે કે 5 થી મોટો હોવાથી એક અહીંયા વધારે નાખવાનું એટલે 2.04 કર્યું. બરાબર. હવે આ 3 આંકડાને આપણે ધ્યાનથી જોઈએ. ચલો આમાં સૌથી નાનો આંક કયો છે તો કે 2.04. બંનેમાં આવે છે, આ તો બંનેમાં આવે છે. ઘણીવાર એવું થાય કોઈ એકમાં જ નાનો આવે, બાકીના બે એનાથી મોટા હોય. તો હવે એના પછીનામાં શું લખશું તો કે નાની સંખ્યા વડે ભાગાકાર. એટલે કે આ 4.07 છે, નાની સંખ્યા છે 2.04, એના વડે કર્યો ભાગાકાર. હવે અહીંયાનો જવાબ શું છે તો કે લખી નાખીએ 2.04, એને ભાગ્યા નાની સંખ્યા તો એ પોતે જ છે 2.04. અહીંયા પણ એવી જ રીતે 2.04 લખી નાખ્યા, નાની સંખ્યા તો કે એ પોતે જ છે તો 2.04. ટૂંકમાં બધાના છેદમાં તો એ જ આવશે, પણ અંશની અંદર અહીંયા જે જવાબ આવ્યો હશે એ જ લખાશે, ધ્યાન રાખવાનું. હવે એના પછી નાની પૂર્ણાંક સંખ્યા મેળવો, કારણ કે ભાગાકાર કરશો જવાબ આવશે. હવે અહીંયા તમારો જવાબ જે આવશે એ 2 પોઈન્ટ સમથિંગ આવશે. બરાબર. તો હવે 2 પોઈન્ટ જે છે પોઈન્ટને અવગણશું, કારણ શું પૂર્ણાંક શબ્દ વાપર્યો છે. પૂર્ણાંક એટલે કે પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય તો કે આખી સંખ્યા, પોઈન્ટવાળી આવે નહીં. ગણિતની અંદર આવી ગયું છે આ વસ્તુ, તમને તો ધ્યાન રાખજો. તો હવે અહીંયા મારો સીધો જવાબ લખાશે 2, અહીંયા જવાબ લખાશે 1. 2.04 ભાગ્યા 2.04 સરખા જ અંશ છે, ઉડી ગયા. અહીંયા પણ એ જ વસ્તુ, જવાબ આવ્યો 1. બરાબર. આ કોઠો તમને સમજાઈ જાય એટલે સમજી લો કે આ 4 સ્ટેપ તો ખૂબ જ નાનકડા છે. મેઇન આ કોઠો જ છે. જો એ તમને આવડી ગયો તો લગભગ આગળ ભૂલ પડવાની શક્યતા નહીં હોય. ચલો ફરીથી કોઠાની અંદર શું કરવાનું, પહેલાં તત્વ એટલે કે હાઇડ્રોજન, કાર્બન, ક્લોરીન, પછી એની જે ટકાવારી આપી છે એ લખવાની, એને ભાગ્યા એના પરમાણુય દળ કરવાના. કેલ્ક્યુલેટરથી ગણતરી કરવાની, જે આવે એ જવાબ ત્યાં જ બાજુમાં લખવાનો. પછી નક્કી કરવાનું કે નાનું કોણ. તો હવે જે જવાબ આવ્યો એ લખો, ભાગ્યા એ નાની સંખ્યા, જવાબ ભાગ્યા નાની સંખ્યા, જવાબ ભાગ્યા નાની સંખ્યા. અને પછી આ બંનેના ભાગાકારથી, બધાના ભાગાકારથી જે જવાબ આવે એના પોઈન્ટને ધ્યાનમાં નહીં લેવાના. ધારો કે જો ઘણીવાર એવું થાય અહીંયા તમારો જે જવાબ છે આશરે 1.9 આવતો હોય તો પછી 1 ન લેવાય, 1.9 એટલે કોણ થયો, ઓલમોસ્ટ 2 જ થઈ ગયા. તો 2 કરીને તમારે જવાબ લેવાનું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર. કદાચ કોઈ બીજા ઉદાહરણ કરો ને ક્યાંય એવી વસ્તુ આવે તો ધ્યાન રાખજો કે 1.9 આવ્યું એનો મતલબ 2 લેવાના છે, 0.9 આવ્યું એનો મતલબ 1 લેવાનો છે. તો એવી રીતે નજીકની પૂર્ણાંક સંખ્યામાં એને ફેરવવાનું. ચલો હવે એના પછી આ 5 સ્ટેપ મારા ખ્યાલથી તમે લખી રાખ્યા હશે. ચલો હવે બીજા નંબરના સ્ટેપ ઉપર બીજા નંબરના સ્ટેપ ઉપર આપણે પ્રમાણસૂચક સૂત્ર મેળવીએ છીએ. હવે પ્રમાણસૂચક સૂત્ર શું છે? તમારે તો દાખલો નીચે જ ગણવાનો છે. મારી પાસે જગ્યા નથી, હું અહીંયા ગણું છું. પ્રમાણસૂચક સૂત્ર મેળવવા માટે તો કે અહીંયાથી તમારી પાસે એક જવાબ આવ્યો 2, 1 અને 1, તો અહીંયાથી ગુણોત્તર આવ્યો. તો આ રીતે આપણે લખીએ, હાઇડ્રોજન જેમ કાર્બન જેમ Cl બરાબર. તો કે હાઇડ્રોજન માટે શું આવ્યા 2, જેમ કાર્બન માટે 1, Cl માટે 1 બરાબર. તો આ રીતે તમારું ગુણોત્તર આવ્યો. તો અહીંયાથી તમારું બને પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર એટલે શું તો કે એ તમને તત્વનું પ્રમાણ દર્શાવે છે કે કેટલા પ્રમાણમાં તમારા તત્વ રહેલા છે. જેમ કે H2O છે તો એનો અર્થ શું થયો
તો કે H2O ની અંદર 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, તો હાઇડ્રોજન જેમ ઓક્સિજનની વાત કરું તો 2:1 થયા, બરાબર. તો એ મને પ્રમાણ દર્શાવે છે કે 2 હાઇડ્રોજન તો એની સાપેક્ષે હંમેશા એક જ ઓક્સિજન હાજર છે, સંખ્યા દર્શાવે છે આ વસ્તુ. તો એના માટે, કારણ કે અણુસૂત્ર બનાવવું હશે તો મને પ્રમાણ તો જોઈશે ને, એટલા માટે. હવે પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી તમને એમ થાય અણુસૂત્ર આવી ગયું, નહીં આવે. જો આપણે એક વસ્તુ બીજી પણ શીખી ગયા હતા, હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2, એનું અણુસૂત્ર મેં તમને ત્યારે કીધું હતું. હવે જો પ્રમાણ લેવા જાઓ તો એ બંનેનું પ્રમાણ કેટલું છે? 1:1, એટલે કે જેટલા હાઇડ્રોજન એટલા ઓક્સિજન. તો પ્રમાણ નક્કી થયું, પણ અણુસૂત્રની અંદર આ 2 અને આ 2 જ આવશે એવું જરૂરી થોડી ને છે. આપણે અણુસૂત્ર આમ HO બનાવી નાખીએ, ચાલશે? નહીં ચાલે, આ વસ્તુ ખોટી છે. H3O3 કરી નાખીએ, ચાલશે? નહીં ચાલે, એ વસ્તુ ખોટી છે. તો એના માટે પહેલાં આપણે મેળવવું પડે પ્રમાણસૂચક સૂત્ર, બરાબર. પ્રમાણસૂચક સૂત્ર આવશે, એના પછી તમારી પાસે અણુસૂત્ર આવશે, એનાથી પહેલાં નહીં આવે. ચલો, તો પ્રમાણસૂચક સૂત્ર તમારું શું આવશે? તો કે હાઇડ્રોજન 2 એટલે H, અહીંયા નીચે લખાય 2 એટલે કે સફિક્સમાં 2. કાર્બન, ક્યારે પણ અણુસૂત્રમાં H2O, O પાછળ આપણે 1 નથી લખતા, તો ખાલી C અને પછી Cl, બરાબર. તો આ એના પછીનો બીજા નંબરનો સ્ટેપ પૂરો થઈ ગયો. ચલો ત્રીજા નંબરનું ટૂંકમાં લખું છું, તમે આખું લખજો. તમે તો આ એક લાઈનમાં પણ લખી શકશો. પ્રમાણસૂચક સૂત્રનું આણ્વીય દળ. ચલો, આણ્વીય દળનો અહીંયા દાખલો ગણવા જેવો થશે. તો હવે સરળતાથી ફટાફટ આની સંખ્યા 2, કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ એટલે 1. કાર્બનની સંખ્યા 1, એનો પરમાણ્વીય દળ 12. ક્લોરીનની સંખ્યા 1, એનો પરમાણ્વીય દળ 35.5. ચલો કરો સરવાળો. ચલો શું આવે છે જવાબ? 49.5. હવે અહીંયા એકમ લખો કે ન લખો અત્યારે એની કોઈ જરૂર નથી, બરાબર. ચલો, એક સ્ટેપ કોઠો પતી ગયો, બીજો સ્ટેપ પ્રમાણસૂચક સૂત્ર મેળવવાનો પતી ગયો, ત્રીજો સ્ટેપ પ્રમાણસૂચક સૂત્રનું આણ્વીય દળ પણ આપણે મેળવી લીધું. હવે ચોથું સ્ટેપ N મેળવવું છે. N શું છે? તો કે N એક સંખ્યા છે. જેમ કે હમણાં જ મેં તમને વાત કરી H2O2, તો હવે જો મેં એના માટે પ્રમાણ મેળવ્યું હોત તો મારું પાસે H/O બરાબર 1/1 આવત. હવે મને કેમ ખબર પડે કે મારે બગડો જ લગાડવાનો છે કે તગડો લગાડવાનો છે? અણુસૂત્રની અંદર હું H3O3 બનાવી આવું, કોઈક બીજું H4O4 બનાવી આવે, તો એ તો ન ચાલે ને. તો એ ક્યાંથી મળશે? અહીંયાથી મળશે. N બરાબર કેટલા આવે છે એના ઉપરથી માહિતી મળશે. ચલો, તો N શોધવા માટે તો હવે મેં રકમ બગાડી નાખી છે, તમારી પાસે હશે તો એની અંદર જુઓ મેં લખ્યું હતું આણ્વીય દળ, રકમમાં તમને આપેલું છે. આણ્વીય દળ અથવા મોલર દળ પણ તમે લખી શકો. છેદમાં પ્રમાણસૂચક સૂત્રનું દળ. મેં ટૂંકમાં લખ્યું છે, તમે આખું લખજો. પ્રમાણસૂચક સૂત્રનું દળ. ચલો, આણ્વીય દળ રકમમાં કેટલું આપ્યું છે? 98.96. 98.96 છેદમાં પ્રમાણસૂચક સૂત્રનું દળ કેટલું છે? તો કે આપણે મેળવ્યું હમણાં જ 49.5. કરો એનો ભાગાકાર. એનો ભાગાકાર કરશો આશરે જવાબ, બરાબર. આમ તો જવાબ તમારો ગણતરી કરશો 1.99 આવશે, પણ પૂર્ણાંક સંખ્યા અહીંયા પણ પૂર્ણાંક લેવાની, એટલે આશરે તમારો જવાબ થશે 2. આ રીતે જે 2 લીટા દર્શાવ્યા છે આશરા પડતાની નિશાની છે, બરાબર. જ્યારે પણ આપણે કોઈ વસ્તુ આશરે લેતા હોય તો આ રીતે નિશાની કરીને લખીએ છીએ 2. ચલો, 4 સ્ટેપ પતી ગયા. ફરીથી કોઠો બનાવ્યો, કોઠા ઉપરથી આપણે ગુણોત્તર મળ્યો. ખાસ ધ્યાન રાખજો, Hનો 2 આવ્યો છે તો H માટે 2 જ લખાય. કોઈ અહીંયા C પહેલો લખતો હોય તો પહેલાં 1 લખાશે, બરાબર. કોઈ આવી રીતે લખે C જેમ H જેમ Cl, તો C માટે 1, H માટે 2 અને Cl માટે 1. તો ખાસ ધ્યાન રાખવાનું, ગુણોત્તર ફરી જાય
આ વસ્તુ ઓબ્જેક્ટિવમાં પણ ઘણીવાર તમને મૂંઝાવવા માટે પૂછી શકે છે, બરાબર. આખો દાખલો ન પૂછે પણ એમ કહીએ તો આવો કોઠો આપ્યો હોય અને પછી કે આ ગુણોત્તર જણાવો. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું જ થાય, પ્રશ્ન મોટો છે, જવાબમાં કાંઈ જ ન હોય પણ ક્રમ જે અહીંયા આપ્યો છે એના કરતાં અહીંયા એણે ક્રમ બદલાવી નાખ્યો હોય, તો એ વિચારીને જવાબ દેવાનો. ચલો હવે એના પછી છેલ્લો સ્ટેપ આપણી પાસે, બરાબર. પ્રમાણસૂચક સૂત્ર, એના ઉપરથી એનું આણ્વીય દળ લીધું, એનની સંખ્યા આપણે શોધી આવ્યા. હવે અણુસૂત્ર મેળવવા માટેનું એક સૂત્ર છે. અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર, બરાબર. n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. તમારી પાસે જગ્યા હશે, બરાબરની નીચે બરાબર કરીને જ લખજો. n નો જવાબ આવ્યો 2. પ્રમાણસૂચક સૂત્રનો જવાબ શું હતો? H2C અને Cl. એનો અર્થ શું થયો? આ બધી વસ્તુ બે વખત આવશે એટલે જવાબ થયો H4C2Cl2. આ તમારો જવાબ, બરાબર. દાખલો આપણો પૂરો થાય છે, H2C2Cl2. હા, પણ એમ કહીએ તો કાર્બનિક સંયોજનો જેટલા પણ હોય એમાં હંમેશા કાર્બન છે ને પેલો લખાતો હોય છે, એટલે કે C2 પછી હાઇડ્રોજન એટલે કે H4 અને Cl2. આ રીતે પણ જવાબ લખી શકાય. આ રીતે લખો કે આ રીતે લખો, તમારા માર્ક ક્યાંય કપાતા નથી. આપણે માત્ર અણુસૂત્ર શોધવાનું છે. કોઈ પણ ક્રમ લખો પણ હા, નંબર બદલાવો ન જોઈએ. તમે અહીંયા C પહેલાં લખ્યો ને પછી એમ કરો C4 H2 Cl2 તો વસ્તુ બદલાઈ ગઈ. આવી રીતે કરો C4 H2 Cl2. ના, કાર્બન 2 જ છે તો 2 જ રહેવા જોઈએ. કાર્બન 2 ના 4 કરો તો આ વસ્તુ ખોટી, તો માર્ક કપાઈ જાય. આવી રીતે જવાબ લખો, સારી વસ્તુ છે. નહીં તો તમારો જવાબ આ રીતે પણ સાચો છે, આમાં ક્યાંય માર્ક કપાતા નથી, બરાબર. બાકી આપણે ભણીએ છીએ તો આપણે એટલી ખબર હોવી જોઈએ કે કાર્બનિક સંયોજનોમાં મોટે ભાગે કાર્બન પહેલાં લખાય, એના પછી હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરિન એ રીતે બધા તત્વો લખાતા હોય છે. તો આ દાખલો તમારો અહીંયા પૂરો થાય છે. ફરીથી એકવાર જોઈ લો, રકમ તમારી સામે હશે. તત્વ હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરિન 3 તત્વ છે એટલે 3 તત્વનો કોઠો તૈયાર કર્યો. ઉપર હેડિંગ ખાસ આવડવા જોઈએ. તત્વને મોલમાં ફેરવવા એટલે શું કરશો? એની ટકાવારી છેદમાં એનું પરમાણ્વીય દળ જવાબ આવશે, બરાબર. આ રીતે તમારી પાસે આવી જશે. જે જવાબ આવ્યા એમાં સૌથી નાનો આંક ગોતો, એટલે હવે નાની સંખ્યા વડે ભાગાકાર. જે કરીએ છીએ એ જ લખીએ છીએ. નાની સંખ્યા વડે ભાગાકાર કર્યો. ભાગાકારથી જે જવાબ આવશે એમાં નજીકનો પૂર્ણાંક આપણને લેવાનો છે, એટલે નાની પૂર્ણાંક સંખ્યા આવી ગઈ. આ સંખ્યા ઉપરથી જે ગુણોત્તર આવ્યો ને ગુણોત્તરમાંથી જે બને એ પ્રમાણસૂચક સૂત્ર. હાઇડ્રોજન 2, કાર્બન 1, ક્લોરિન 1. આ તમારું પ્રમાણસૂચક સૂત્ર થઈ ગયું. હવે પ્રમાણસૂચક સૂત્રમાંથી આપણે એનું આણ્વીય દળ મેળવીએ. તો પ્રમાણસૂચક સૂત્રનું આણ્વીય દળ 49.5 છે. એકચ્યુઅલમાં આપણે જ્યારે પ્રયોગ કર્યો છે ત્યારે મારું આણ્વીય દળ કાંઈક બીજું આવે છે. એનો અર્થ શું થયો? તો હું માનું છું એટલો નાનો અણુ નથી, બરાબર. એટલે અહીંયાથી આપણે n મેળવીએ તો કે n બરાબર આણ્વીય દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર. તો તમારી પાસે જે જવાબ આવે એમાં પણ પૂર્ણાંક જ લેવાનો. 1.99 થયો તો જવાબ આપણે લીધો 2. 2 વડે ગુણી નાખ્યો એટલે પ્રમાણસૂચક સૂત્રના ડબલ H4C2Cl2. જ્યારે દાખલા સ્વરૂપે પૂછાય છે ત્યારે આટલા સ્ટેપ આખી ગણતરી દર્શાવવી જરૂરી છે. આમાંથી વચ્ચે વચ્ચે કેવી રીતે ઓબ્જેક્ટિવ પૂછાય ને એની વાત હું પછી કરીશ. હજી આપણે એક આવો દાખલો જોઈએ છીએ, બરાબર. આખો ગણી લેજો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ચલો હવે આપણે બીજો દાખલો લેશું. જો અહીંયા તમને રકમ મેં લખી છે, શબ્દની અંદર નથી લખી, ટૂંકમાં આપણે લખી છે. હાઇડ્રોજન 13.13% છે, કાર્બન 52.14% છે, ઓક્સિજન 34.73% છે, આણ્વીય દળ 46 ગ્રામ આપ્યું છે, બરાબર. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. આપણો પહેલો સ્ટેપ શું છે? તો કે તત્વ જોઈએ કયા કયા છે. 3 તત્વ છે તો કે લખી નાખીએ હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન.
હવે શું કીધું છે? તત્વને મોલમાં ફેરવો. તત્વને મોલમાં ફેરવવા માટે આપણે ખબર છે ટકાવારી ભાગ્યા એનો પરમાણવીય દળ, એટલે કે 13.13 ભાગ્યા 1. બની શકે તો વિડીયો સ્ટોપ કરી પોતે જાતે આખો દાખલો ગણજો અને પછી એને મેચ કરી લેજો કે મેં ગણ્યો છે એ બરાબર છે કે નહીં. ચલો એના પછી કાર્બન માટે કાર્બનના ટકાવારી આપી છે 52.14/12. ઓક્સિજન માટે ટકાવારી આપી છે 34.73. છેદમાં એનો પરમાણુ દળ કેટલો છે? 16. ચલો હવે એનો જવાબ લઈએ તો આને ભાગ્યા 1 એટલે 13.13 જ થશે. 52.14 ભાગ્યા તમારી પાસે 12 તો જવાબ આવશે 4.34. ચલો 34.73 ભાગ્યા 16 જવાબ આવશે 2.17. ચલો હવે વાત આપણે કરી હતી નાનામાં નાની સંખ્યા, તો જુઓ તો 3માં નાનામાં નાની સંખ્યા છે આ. તો હવે એના વડે ભાગાકાર કરીએ એટલે કે 13.13 ભાગ્યા 2.17. એના પછી 4.34 ભાગ્યા 2.17 અને આ તો એ પોતે જ આવશે 2.17 ભાગ્યા 2.17. બરાબર. ચલો જવાબ આપણે નાની પૂર્ણાંક સંખ્યામાં લેવાનો છે. કેલ્ક્યુલેટરથી ગણતરી કરો તો જે નજીકનો હોય એ આંકડો લેવાનો. તો અહીંયા ગણતરી કરશો જવાબ આવશે 6, અહીંયા ગણતરી કરશો જવાબ આવશે 2 અને અહીંયા ગણતરી કરશો જવાબ આવશે 1. બરાબર. અહીંયા તો પ્રશ્ન ઊભો નથી થતો, આમ તો આટલું વિચારવાનું 2 દુ 4 એટલે અહીંયા 2 આવે. તો કે હવે અહીંયા 13 છે તો 6 દુ 12 ના હિસાબે 12 એનાથી નાનકડો થાય 6 પોઈન્ટ સમથિંગ આવે, પણ એકવાર ચેક કરી લેવાનું. જો બહુ મોટો પોઈન્ટ આવે તો 7 લેવું પડે. બરાબર. અહીંયા ધારો કે 13.93 કે કાંઈ હોત તો 6.9ની નજીક તમારો જવાબ થત તો તમારે અહીંયા 7 લેવો પડે. એટલે એકવાર ગણી લેવાનો. ચલો પહેલો સ્ટેપ પૂરો થયો. બીજો સ્ટેપ અહીંયાથી આપણને ગુણોત્તર મળશે. H જેમ C જેમ O લખીએ બરાબર કરીને. H માટે આવ્યા 6, C માટે આવ્યા 2 અને ઓક્સિજન માટે આવ્યા 1. તો પ્રમાણસૂચક સૂત્ર શું થશે? તો કે હાઇડ્રોજન 6 એટલે H6, કાર્બન 2 એટલે C2, ઓક્સિજન 1 એટલે ખાલી O. હવે એના પછીનો 2 પૂરા થઈ ગયા. ત્રીજો સ્ટેપ તો કે પ્રમાણસૂચક સૂત્રનું આણ્વીય દળ. ચલો ગણતરી કરીએ. 6 કૌંસમાં હાઇડ્રોજનનો 1, કાર્બનના 2 એટલે 12 2 કૌંસમાં 12. જેણે જૂનો આણ્વીય દળવાળો વિડીયો ન જોયો એ જોઈ લેજો, નહીં તો ખબર નહીં પડે કે આ ફટાફટ કઈ રીતે આવ્યું. ઓક્સિજન 1 કૌંસમાં 16. ચલો ગણતરી કરીએ. 6 વત્તા 24 વત્તા 16. ચલો જવાબ થશે તમારો 46. બરાબર. 3 સ્ટેપ આપણા પૂરા થયા. હવે એનની ગણતરી. એન માટેનું સૂત્ર શું છે? આણ્વીય દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્રનું દળ. ચલો આણ્વીય દળ રકમમાં જુઓ કેટલું આપ્યું છે? 46. પ્રમાણ સૂચક દળનું પણ જવાબ આવ્યો 46. 46 ભાગ્યા 46 જવાબ આવ્યો 1. જ્યારે પણ તમારી પાસે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર સરખા ક્યારે થશે? જ્યારે n બરાબર 1 હશે. બરાબર. એ ધ્યાન રાખવાનું. જ્યારે n બરાબર 1 આવે ત્યારે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર સરખા થાય. હવે તમે અહીંયા સીધો જવાબ પણ લખી શકો. અહીં n બરાબર 1 હોવાથી પ્રમાણ સૂચક સૂત્ર હું ટૂંકમાં લખું છું બરાબર અણુ સૂત્ર. માટે અણુ સૂત્ર બરાબર
H6C2O બરાબર આ તમારો જવાબ. અથવા જો તમે સૂત્રની મદદથી કરશો, અહીંયા નીચે કરું છું સૂત્રની મદદથી, તોય તમારો એ જવાબ આવશે. કોઈ માર્ક કટ નહીં કરે તમારા. સૂત્રની મદદથી કરશો તો તમે પાંચમો સ્ટેપ કઈ રીતે લખશો? તો કે અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આ રીતે તમે લખશો. n એટલે 1, એને ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર એટલે કે H6C2 અને O લખશો. તો 1 ગુણ્યા ગમે તે કરો, જવાબ ઈ જ આવે. એટલે H6C2 અને O બરાબર. તો પણ જવાબ ઈ જ આવશે. પાંચમો સ્ટેપ આ રીતે કરો કે પછી આ રીતે કરો, કાંઈ ફરક પડશે નહીં. એટલે ધ્યાન રાખજો, બેમાંથી કાંઈ એક વસ્તુ કરવાની. અને હા, આની અંદર પણ જો તમને ઈચ્છા થાય તો તમે જવાબ આપણે મેં ફેરવીએ. જેમ કે C હંમેશા પહેલો લખાય, તો C2H6O સ્વરૂપે લખી શકો છો. બરાબર, C2H6O આ તમારો જવાબ થશે. એટલે ગમે તે રીતે કરો, આ રીતે કરો સાચું છે, આ સાચું છે, અને છેલ્લે આ લખશો તો પણ સાચું છે. ક્યાંય તમારા માર્ક કટ નહીં થાય. બરાબર. આ દાખલો સ્વાધ્યાયમાં એવા બીજા દાખલા હશે તો એ તમે જોઈ લેજો, ન થાય તો કહેજો. ચલો, હવે એના પછી આના ઉપરથી એક વસ્તુ, ઓબ્જેક્ટિવની અંદર આ વસ્તુઓ ઘણીવાર પૂછાતી હોય છે. ઓબ્જેક્ટિવમાં કેવી રીતે પૂછાય? જેમ કે મેં તમને કીધું, કોઠો આપ્યો હોય અને ગુણોત્તર ફેરવીને પૂછે. કોઠામાં હાઇડ્રોજન પહેલાં છે, કાર્બન પછી છે, ને છેલ્લે ઓક્સિજન છે. એ લોકોએ જે પૂછ્યું એવી રીતે પૂછ્યું, O/C/H. તો તમારી પાસે O/C/H લખવા જાઓ તો ખાસ ધ્યાન રાખવાનું, ઓક્સિજન સામે 1 હોવાથી તમારો આવે 1, C સામે 2 છે તો જેમ કરીને જવાબ આવે 2, હાઇડ્રોજન સામે 6 તો 1/2/6. ઓપ્શન ઘણા બધા આપ્યા હશે તો આની અંદર એ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ, બીજી રીતના ઓબ્જેક્ટિવ તમારે અહીંયાથી આવી શકે. બરાબર, આખો દાખલો ન હોય, તમને આવી રીતે આપેલું હોય. જેમ કે આ રીતે આપ્યું છે. તમારી નોટમાં તમને લખી રાખવું તો લખી રાખજો. પ્રમાણ સૂચક સૂત્ર બરાબર HO. આ ઉદાહરણ દઉં છું, ગમે તે પૂછી શકે. HO n બરાબર 2 તો અણુ સૂત્ર બરાબર ખાલી જગ્યા. બરાબર. તો અણુસૂત્ર માટે આપણે ખબર છે શું કરીએ છીએ? n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n 2 છે, પ્રમાણ સૂચક સૂત્ર સાથે ગુણો તો તમારો જવાબ શું થશે? અહીંયા H2O2. બરાબર. ત્યાં ન દેખાતું હોય તો અહીંયા લખું છું H2O2. ખ્યાલ આવી ગયો? અથવા તો આ રીતે પણ પૂછી શકે, પ્રમાણ સૂચક સૂત્ર માટે નીચે પૈકી કયું સાચું છે? હવે કયું સાચું છે તો એમાં છે ને સૂત્ર બનાવેલા હોય ઘણા બધા. જેમ કે મારી પાસે એક ઓપ્શન છે, પ્રમાણ સૂચક સૂત્ર બરાબર n ગુણ્યા અણુસૂત્ર. બીજો ઓપ્શન છે, પ્રમાણ સૂચક સૂત્ર બરાબર n ભાગ્યા અણુસૂત્ર. સી, પ્રમાણ સૂચક સૂત્ર બરાબર અણુસૂત્ર ભાગ્યા n. ડી, ત્રણેય. બરાબર, એટલે કે ABC ત્રણેય. ચલો, તો આ વસ્તુ તો શક્ય નથી, ત્રણેય તો નહીં આવે.
હવે અહીંયા વિચાર કરો, તમારી પાસે કાંઈ જ નથી કર્યું. શું કર્યું છે? થોડુંક ફેરવી નાખ્યું છે. ફેરવ્યું કેવી રીતે છે? તો આપણે વિચારીએ. અણુસૂત્ર માટે આપણે સૂત્ર શું લખીએ છીએ? અણુસૂત્ર માટે આપણે સૂત્ર આ રીતે લખીએ છીએ. અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. બરાબર, આ રીતે આપણે લખીએ છીએ. તો હવે આને આપણે સૂત્રનો કર્તા બનાવવાનો છે. ગણિતના નિયમ લાગુ પડશે. આને એકલો પાડવો છે. તો આ n જે ગુણાકારમાં છે સામે જાય તો ક્યાં આવી જાય? તો કે ભાગાકારમાં. એટલે અણુસૂત્ર છેદમાં n, એટલે કે આ ઓપ્શન સી તમારો શું થશે? સાચો થશે. આ બધા શું છે? ખોટા. ખ્યાલ આવી ગયો? તો જે ઓબ્જેક્ટિવ પૂછાય એ દાખલાની વચ્ચે આ રીતથી પૂછાતા હોય છે. તો આ રીતે તમને ફેરવતા આવડવું જોઈએ. બરાબર, તો જ તમે જવાબ મેળવી શકશો. ચલો હવે આપણે વાત કરીએ મોલની. મોલ શું છે? બરાબર, આપણે મોલમાં ફેરવવું નહીં જોયું, પણ એ દાખલા પૂરતું બરાબર છે. પણ એકચ્યુઅલમાં મોલ એ વસ્તુ શું છે? તો આપણે વાત કરીએ મોલ વિશે. મોલની જરૂર શા માટે પડી? બરાબર, તો એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ડઝન શબ્દની. ડઝન શબ્દથી તમે બધા પરિચિત હશો. જ્યારે તમે કહો છો 1 ડઝન એપલ, 1 ડઝન એપલનો અર્થ શું થયો? 12 નંગ જેટલા એપલ, એટલે ટોટલ 12 એપલ તમે લઈ આવો છો. એવી જ રીતે 1 ડઝન બોલપેન, એનો અર્થ શું થયો? 12 બોલપેનની તમે વાત કરો છો. પણ 12 ન બોલતા આપણે 1 ડઝન કહીએ છીએ. જ્યારે હું 2 ડઝન કહીશ એનો મતલબ 24ની વાત કરું છું. ખ્યાલ આવી ગયો? તો એવી જ રીતે મોલ જે છે એ પણ એવું જ છે. તો કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23. ઘણી બુકની અંદર એવી રીતે પણ લખ્યું હોય છે 6.023 ગુણ્યા 10⁻23. યાદ રાખવામાં સરળ પણ રહે તો એ રીતે પણ ચાલે. પણ આપણી બુકમાં અત્યારે આ રીતે લખ્યું છે એટલે મેં આમ લખ્યું. કારણ કે પોઈન્ટ પછી અહીંયા બગડા ને તગડામાં કાંઈ વધારે ફરક પડશે નહીં ગણતરીમાં. તમને 6.023 યાદ રાખવું હોય તો રાખી શકો છો. 6.023 અને ઉપર પણ 23. હવે અહીંયા આ જે વસ્તુ છે આટલી મોટી સંખ્યા 23 એટલે કેટલી મોટી સંખ્યા થાય? એની જરૂર શા માટે પડી? આપણે આટલી બધી વસ્તુ થોડીને ગણવા બેસવાના છીએ. પણ વાત આપણે અહીંયા કરવાની છે અણુઓની અને પરમાણુઓની. અણુઓ ખૂબ જ નાના છે. ઓછી જગ્યામાં ઘણી બધી સંખ્યાની અંદર આવી જાય છે. હવે ઘણી બધી સંખ્યાની અંદર આવી જાય છે એને કારણે હવે આપણે એને ગણી નથી શકતા, તો એને આ રીતે આપણે ગણીએ છીએ. હવે વ્યવહારમાં તો આપણે ગણવા તો બેસશું નહીં, તો એને આપણે ગ્રામ સાથે સંબંધિત કરવા પડશે. એનું કારણ છે આપણે કોઈ પણ પદાર્થ માપશું ગ્રામની અંદર માપશું. કે મેં આટલા ગ્રામ NaCl એટલે કે આટલા ગ્રામ મીઠું લીધું, તો હવે એની અંદર મોલ કેટલા છે, એની સંખ્યા કેટલી છે. જ્યારે પણ પ્રક્રિયા થશે ત્યારે એની સંખ્યા ઉપર થતી હોય છે. બરાબર, બહુ લાંબે કે બહુ એમ કહીએ તો ચોપડીની અંદર જે વાક્યો આપ્યા છે એ એક એક વાંચવાની જરૂર નથી. અહીંયા હું તમને સમજાવું છું એ જ પૂરતું છે. કારણ કે જો વધારે વાંચો વધારે કન્ફ્યુઝ થશો. બરાબર, કન્ફ્યુઝ ન થાજો. અહીંયા હું લખું છું 1 મોલ અણુ, તો એનો અર્થ થાય છે મારી પાસે 6.022 ગુણ્યા 10⁻23 અણુ છે. અહીંયા હું શબ્દ અણુની જગ્યાએ વાપરું પરમાણુ, તો અહીંયા પણ મારી પાસે શબ્દ આવી જાય પરમાણુ, કે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ છે. હું એમ કહું 1 મોલ ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન તો 6.022 ગુણ્યા 10⁻23 જેટલી સંખ્યાના ઇલેક્ટ્રોનની હું વાત કરું છું. બરાબર, એવો અર્થ આનો થાય છે. હવે આને આપણે કેવી રીતે સાંકળશું આપણી સાથે, એટલે કે ગ્રામ સાથે, કારણ કે વ્યવહારમાં આપણે ગ્રામ જ લઈએ છીએ. તો આ એક વસ્તુ જે છે એ લખી રાખજો ને સમજી રાખજો. પહેલાં સમજી લો પછી લખજો. 1 મોલ H2O એટલે કે 1 મોલ પાણી, તો 1 મોલ પાણી બરાબર તો કે H2O નું આણ્વીય દળ થાય. ચલો H2O નું આણ્વીય દળ આપણે રફમાં ગણતરી કરીએ. હાઇડ્રોજનના 2, ઓક્સિજન, કારણ કે 1 હાઇડ્રોજનનો 1, 2 હાઇડ્રોજનના 2, ઓક્સિજનના કેટલા થયા? 16.
ટોટલ કેટલા 18 અને આપણે આ ગણી પણ ગયા છીએ બરાબર. તો તમારી પાસે જવાબ આવે 18 ગ્રામ. હવે અહીંયા AMU નહીં લખીએ, શું લખશું? 18 ગ્રામ. તો 18 ગ્રામ આણ્વીય દળ જેટલું AMU તો એક પરમાણુ માટે છે, સોરી એક અણુ માટે છે. એક અણુનું થોડી માપી શકશું. તમે એક ટીપું લેશો તો એની અંદર અસંખ્ય અણુઓ છે બરાબર. તો એ એક અણુની વાત છે ત્યારે U અથવા AMU એકમ આવે છે. અત્યારે આપણી પાસે અહીંયા આણ્વીય દળ શબ્દ એટલે લખ્યો છે કારણ કે લેવાનો આ જ આંકડો છે 18, પણ આપણે માપશું ત્યારે ગ્રામ. જો મેં 18 ગ્રામ પાણી લીધું છે તો એની અંદર 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પાણીના અણુ હશે. આ વસ્તુ પ્રાયોગિક રીતે સાબિત થઈ છે. આપણે બીજી સાબિતીમાં ન પડતા આપણે એટલું ધ્યાન રાખવાનું છે. 1 મોલ અણુ હું કહું છું, 1 મોલ H2O, એનો બીજો જ અર્થ થાય છે બરાબર. જ્યારે હું 1 મોલ H2O કહું છું એનો બીજો જ અર્થ થાય છે કે 6.022 ગુણ્યા 10⁻23 H2Oની વાત કરું છું. એટલા H2Oનું વજન કેટલું થશે? સોરી વજન નહીં, દળ શબ્દ વપરાય. દળ કેટલું થશે? 18 ગ્રામ થશે. એવી જ રીતે જેમ કે મીઠું, 1 મોલ NaCl. 1 મોલ NaCl એટલે કેટલું? તો કે NaCl નું આણ્વીય દળ. NaCl નું આણ્વીય દળ કેટલું? તો કે આ 23 વત્તા 35.5 કરીએ રફમાં ગણતરી, 58.5 ગ્રામ બરાબર. તો હવે તમને એમ થશે 18 ગ્રામ તોય 1 મોલ, 58.5 ગ્રામ તોય 1 મોલ. ખાસ ધ્યાન રાખજો, ફ્રૂટ જેવું છે. હવે તમે વિચાર કરો, 1 ડઝન દ્રાક્ષ કહીશ તો કેટલી આવશે? દ્રાક્ષ નાનકડી છે. અને એ જ જગ્યાએ હું 1 ડઝન એપલ કહીશ તો એપલ મોટા છે. હવે બંનેનું તમે દળ લેશો તો શું થશે? જે એપલ છે એ 2 કિલો જેવા થઈ જશે અને દ્રાક્ષ તમારી ગ્રામની અંદર આવશે, સાવત થોડીક આવશે બરાબર, પૂરી 5 કિલોય નહીં થાય. તો એના જેવી વસ્તુ છે. એટલે એને આ જે છે 1 મોલ જે છે એ સંખ્યા સાથે સંબંધિત છે. આનો અર્થ કેવો થયો? 1 મોલ NaCl એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 NaCl. આટલા અણુઓ મેં લીધા અને આ બધા અણુઓને મેં ત્રાજવા ઉપર મૂક્યા ત્યારે મારો જવાબ આવ્યો 58.5 ગ્રામ. અને વસ્તુ સમજી શકાય એવી છે. H2Oના પરમાણુઓ, હાઇડ્રોજન પોતે કેટલો નાનો નાનો પરમાણુ છે. Na અને Cl બંને મોટા પરમાણુ છે. તો બંને પરમાણુ મોટા હોય તો આટલી સંખ્યા લેવો, આની પણ એટલી સંખ્યા, આની એટલી સંખ્યા. આ દ્રાક્ષ છે, આ એપલ છે, તો દ્રાક્ષનું વજન ઓછું આવ્યું, એપલનું વધારે આવ્યું બરાબર. એટલે લખવાની ખાલી આ એક જ વસ્તુ લખી રાખજો કે 1 મોલ જ્યારે પણ વાત થાય છે ત્યારે એનું આણ્વીય દળ આવશે. ઘણાને આ ખબર નથી હોતી અને પછી મૂંઝાયા કરે. 1 મોલમાં ક્યારેક 18 લે છે, 1 મોલમાં ક્યારેક 58.5 લે છે, 1 મોલમાં ક્યારેક 44 લે છે. અરે એવું નથી. એ હંમેશા જે પદાર્થ છે એ પદાર્થનું આણ્વીય દળ એનો જવાબ થશે બરાબર. તો આ લખી રાખજો. હવે એના આધારિત આપણે 2 કોયડા કરીએ છીએ કારણ કે એ વસ્તુ આ રીતે પણ પૂછાતી હોય છે, કોયડા સ્વરૂપે, તમારા નાના દાખલા સ્વરૂપે, અને એ ઓબ્જેક્ટિવમાં જ પૂછાય છે. ભલે તમારી પાસે દાખલા આપ્યા છે, આપણે દાખલાની રીતે ગણશું, કદાચ બેઠે બેઠા પૂછાય તો તમને દાખલાની રીતે પણ ગણતરી આવડવી જોઈએ. અને હા, એક વસ્તુ હજી લખી રાખજો, આને એવોગેડ્રો અંક કહે છે. આપણે એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકની વાત કરી ગયા બરાબર. એવોગેડ્રોએ જે એનો નિયમ આપ્યો હતો એની વાત આપણે કરી ગયા છે. હા, આ વ્યક્તિએ, એવોગેડ્રો નામના વ્યક્તિએ આ આંકડો આપ્યો છે, એની મહેનતનું આ પરિણામ છે. અને આ અંકને આ રીતે દર્શાવાય છે, કેપિટલ N કૌંસમાં કેપિટલ A, સોરી N સફિક્સમાં A. સફિક્સ એટલે નીચે દર્શાવવાનો, પણ સ્મોલ નથી દર્શાવવાનો, કેપિટલ દર્શાવવાનો છે. અને વૈજ્ઞાનિકનું નામ મેં તમને પહેલાંય કીધું હતું, એને માન આપવા હંમેશા કેપિટલમાં જ આવે. અંક એટલે કે નંબર ઓફ એવોગેડ્રો, ઇંગ્લિશની અંદર એમ બોલાય, નંબર ઓફ એવોગેડ્રો. એટલે એવોગેડ્રોનો અંક Na તરીકે દર્શાવાય છે. ઓબ્જેક્ટિવમાં બેઠે બેઠું પૂછે Na નું મૂલ્ય જણાવો અથવા Na નું મૂલ્ય નીચે પૈકી કયું હશે, તો ઓપ્શન આપેલા હોય તો ઘાત અને પોઈન્ટમાં ધ્યાન રાખવાની બરાબર.
તો આ વસ્તુ લખી રાખજો, આ ઓબ્જેક્ટિવ માટે અગત્યની વસ્તુ. 1 મોલ બરાબર કેટલા એમ પણ પૂછી શકે, એટલે આ આખી લાઈન અગત્યની. અને આ એકાદ વસ્તુ લખી રાખજો જેને કારણે તમને ધ્યાન રહે કે મોલનો અર્થ થાય શું છે. અત્યારે તો બરાબર યાદ હશે, પછી બીજો એક ચેપ્ટર આવશે, એના પછી વળી પાછા આપણે પહેલા ચેપ્ટર ઉપર આવશું ત્યારે બધું ભૂલાઈ ગયું હશે, એટલે નોટમાં લખેલું હશે તો યાદ આવી જશે. ચલો હવે એના પછી આપણે દાખલો લઈએ. ચલો અહીંયા મેં 2 રકમ લખી રાખી છે. 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો ગણો. તો સૌથી પહેલાં તમને આનું સમીકરણ બનાવતા આવડવું જોઈએ. સમજો આ વસ્તુ. મિથેનનું દહન, મિથેનનું અણુસૂત્ર શું છે? CH4. ચલો, કોઈ પણ પદાર્થનું દહન કરવું એટલે કે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, બરાબર. આ પાયો છે, આગળ જતાં વારંવાર આવી બધી વસ્તુઓ આવશે, ત્યાં ચોખવટ નહીં કરું. પ્લસ O2. હવે બંને વચ્ચે પ્રક્રિયા થાય તો કોઈ પણ કાર્બનિક પદાર્થ, આ લખી રાખજો અથવા ધ્યાન રાખજો, કોઈ પણ કાર્બનિક પદાર્થનું જ્યારે પણ દહન થાય એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો 2 જ વસ્તુ છૂટી પડે, જે છે કાર્બન ડાયોક્સાઇડ અને બીજો છે પાણી, બરાબર. હાઇડ્રોકાર્બન, હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજનનો બનેલો હોવો જોઈએ. 10મામાં તમે શીખી ગયા છો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. તો એ બધાની અંદર ખાલી સમીકરણ બેલેન્સ કરવામાં ફરક પડે, પણ નિપજ આ 2 જ વસ્તુ મળે, CO2 અને H2O. ચલો, સમીકરણ બેલેન્સ છે? નથી. કાર્બન એક વાંધો નથી. હાઇડ્રોજન 4 છે, અહીંયા 2 છે, એને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા લખીએ 2. એના પછી ઓક્સિજન ગણીએ, અહીંયા 2 છે, અહીંયા 2 અને આ 2 1 આ 2, 2 ને 2 4, તો એને બેલેન્સ કરવા અહીંયા પણ 2. સમીકરણ લખો એટલે તમારું અડધું કામ થઈ જાય છે. મોટા ભાગે આ વસ્તુ ઓબ્જેક્ટિવમાં જ આવતી હોય છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આના આધારિત ઘણું બધું પૂછાતું હોય છે, કારણ કે આવી નાની વસ્તુઓ જે પાયાની છે ઘણા નથી આવડતી હોતી, અને આ બહુ જ સરળ છે. પહેલાં તો આપણે મોઢે જવાબ કેમ લેવો ને એ શીખી લઈએ, પછી આપણે દાખલો ગણશું. અહીંયા કાંઈ જ નથી, એનો અર્થ 1 છે. અહીંયા પણ કાંઈ નથી, એનો અર્થ છે અહીંયા 1 છે. આ જે આંકડા છે એ માત્ર એને બેલેન્સ કરવાના આંકડા નથી, પણ એ મોલ સંખ્યા દર્શાવે છે, બરાબર. ધ્યાન રાખજો, આનો અર્થ થાય છે 1 મોલ. 1 મોલ CH4, આનો અર્થ થાય છે 2 મોલ ઓક્સિજન, 1 મોલ CO2 અને 2 મોલ પાણી, બરાબર. આનો અર્થ આવો થાય છે. હવે મને પૂછ્યું શું છે? 16 ગ્રામ મિથેન છે. હવે જો મોલ આપણને ખબર છે, ગ્રામની વસ્તુ આવી, તો પહેલાં તો એ વિચારીએ કે 1 મોલ મિથેન એટલે કેટલા ગ્રામ થાય. ચલો, 1 મોલ મિથેન એટલે કે CH4, હમણાં જ કીધું એના આણ્વીય દળ જેટલો, રફમાં આપણે ગણતરી કરીએ. કાર્બન 12, હાઇડ્રોજનનો 1 હોય એવા 4, કેટલા થયા ટોટલ? 16. ચલો, 16 ગ્રામ. આનો અર્થ શું થયો? એણે ઇનડાયરેક્ટલી કીધું છે 16 ગ્રામ એટલે કે 1 જ મોલ તમે વાપર્યો છે, જે આપણા સમીકરણમાં બરાબર આપ્યું છે. પાણીનો જથ્થો ગણો એટલે કે પાણી કેટલું ઉત્પન્ન થયું છે. CO2 નથી પૂછ્યું, પાણી જ પૂછ્યું છે. પાણી કેટલા મોલ ઉત્પન્ન થયો? તો કે 2 મોલ. તો હવે આપણે એના પ્રમાણે જવાબ લખીએ, બરાબર. આ જ રીતે આમ તો ગણતરી લખાશે. 1 મોલ CH4 બરાબર 16 ગ્રામ. તો હવે તમારી પાસે સમીકરણ ઉપરથી જ લખાશે 1 મોલ CH4 થી ઉત્પન્ન થતો, તમારું એક જ લાઈનમાં આગળ જશે, મારે જગ્યા નથી, H2O બરાબર 1 મોલમાંથી કેટલા મોલ ઉત્પન્ન થયા? 2 મોલ. અથવા તમે વાક્યમાં પણ લખી શકો 1 મોલ CH4 થી 2 મોલ H2O ઉત્પન્ન થાય છે. હવે આપણને જથ્થો પૂછ્યો છે. જથ્થો પૂછ્યો છે તો એ હંમેશા મોલમાં પણ હોઈ શકે અથવા તો એ ગ્રામમાં પણ હોઈ શકે. તો એવા સમય કેવી રીતે નક્કી કરશું કે મારે જવાબ મોલમાં દેવો છે કે ગ્રામમાં? તો કે જો MCQ હશે તો ઓપ્શન ઉપરથી, દાખલો છે તો દાખલામાં જે સ્વરૂપ આપ્યું હોય એ જ સ્વરૂપમાં જવાબ દેવાનો, બરાબર. અહીંયા ગ્રામ છે તો આપણે ગ્રામમાં ફેરવશું. તો હવે વિચારીએ 1 મોલ H2O એટલે કેટલા ગ્રામ થાય? હમણાં જ આપણે લઈ ગયા
આના 2 16 18 ગ્રામ, તો 2 મોલ H2O એટલે એનાથી ડબલ, મોટી ગણતરી થઈ જાય 36 ગ્રામ. આ તમારો દાખલો ગણવાની રીત અને આ તમારો જવાબ. દાખલો પણ આમ જ ગણાશે. સમીકરણ લખવું પડશે. હા, આ નીચે મોલ લખો તો ભલે, નહીં લખો તો ચાલશે, બરાબર. આ તમને સમજાવવા માટે મેં લખ્યા હતા, આ એક પણ નથી લખવાનો, બરાબર. અને એટલે જ મેં આ પિંક અક્ષરથી લખ્યું છે કે આ આપણને લખવાના નથી, સમજવાનું છે કે 1 મોલ CH4 એટલે મારા આટલા ગ્રામ. એનો અર્થ શું થયો કે 1 મોલ તો આપ્યા છે, 1 મોલ સામે કેટલા ઉત્પન્ન થયા? 2 મોલ ઉત્પન્ન થયા. ઓબ્જેક્ટિવ હોય તો તરત જ તમે મોઢે જવાબ આપી શકો. 1 મોલે 2 મોલ ઉત્પન્ન થાય છે, આના 1 મોલના 18 થાય, તો 18 દુ 36. તમે તરત જ ઓપ્શન સિલેક્ટ કરી શકો, બરાબર. તો ગણવો પડે તો આ રીતે ગણાશે. 2 માર્કની અંદર જ પૂછાય, એનાથી વધારે માર્કમાં પૂછાય પણ નહીં. ચલો, હવે એના પછી બીજો, દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2, આ 9 નથી ગ્રામ છે હો, CO2 ઉત્પન્ન કરવા કેટલા મોલ મિથેન જોઈશે? કેટલા મોલ મિથેન? એણે મોલ જ પૂછ્યું છે એટલે આપણે ગ્રામની અંદર ફેરવવું નહીં પડે. મોલવાળા જવાબે આપણો દાખલો પૂરો, બરાબર. ખાસ ધ્યાન રાખવાનું, એક્ઝામમાં MCQ હશે ને તો એને મોલ અને ગ્રામ બંનેવાળા જવાબ આપ્યા હશે, પણ જોવાનું કે આપણને પૂછ્યું શેમાં છે તો એ પ્રમાણે જવાબ લખવાનો. ચલો, વળી પાછું એ જ રીતે સમીકરણ લખીએ. મિથેન જરૂરી છે એટલે કે મિથેનનું દહન કરવાનું છે. દહનની પ્રક્રિયા છે એટલે કે પહેલાં લખ્યો મિથેન, દહનની પ્રક્રિયા એટલે O2, બને CO2 અને H2O. આ જ સમીકરણ ફરીથી આવી ગયું આપણી પાસે. બેલેન્સ કરીએ, બંને સાઈડ અહીંયા 2 મૂક્યા, બરાબર. ચલો, હવે શું કીધું છે તો કે 22 ગ્રામ CO2 છે, એટલે CO2 ની વાત છે તો પહેલાં તો આપણે ખબર હોવી જોઈએ કે CO2 ના મોલ કેટલા છે. જેમ અહીંયા મિથેનની વાત હતી, મિથેનના 16 ગ્રામ હતા, તો 1 મોલ આપણે ગોત્યો કે નહીં, તો એવી જ રીતે આપણે લઈએ. પહેલો સ્ટેપ, 1 મોલ CO2 બરાબર, તો કે આપણે ગણતરી કરીએ રફમાં, અહીંયા કરવાની કોઈ જરૂર નથી. 12 પછી 16 દુ 32, ટોટલ કેટલા થયા? 44 ગ્રામ, બરાબર. તો અહીંયા તો ઉત્પન્ન કેટલા થાય છે? 22, એનાથી અડધા. એનો અર્થ શું થયો? અડધો મોલ જ CO2 વાપર્યો છે, અથવા તો વાપર્યો નહીં, અડધો મોલ જ CO2 ઉત્પન્ન થયો છે. હવે અહીંયા વિચારીએ, આપણે મનમાં જ વિચારવાનું છે. આ 1 મોલ છે ત્યારે આ 1 મોલ બને છે. હવે વાત શું થઈ? આ અડધો મોલ બન્યો છે, એનો મતલબ આ અડધો મોલ જ વપરાયો હશે. ખ્યાલ આવી ગયો? તો હવે અહીંયા આપણે લખીએ 22 ગ્રામ CO2 બરાબર અડધો એટલે કે 1/2 મોલ CO2 થયા. ચલો, અડધો મોલ CO2 ઉત્પન્ન થવા અડધો મોલ CH4 જોઈએ. બીજું કાંઈ આપણે એક્સ્ટ્રા લખવાનું નથી, કારણ શું? સમીકરણ લખ્યું છે, સમીકરણ ઉપરથી ખબર પડી જાય. 1 સામે 1 છે તો અડધા સામે અડધો હોય, બરાબર. કોઈક આને, આ તમારો જવાબ આવી ગયો, આ પૂરું થઈ ગયું. અહીંયા કોઈક આને આવી રીતે પણ લખી શકે, 0.5 મોલ. વસ્તુ એક જ છે, બરાબર, પોઈન્ટની અંદર લખી છે, એટલે તમને ઈચ્છા થાય તો 1/2 લખો અથવા 0.5 લખો, જવાબ તમારો સાચો છે. ચલો, આ તો એમણે મોલમાં પૂછ્યું એટલે આપણું પૂરું થઈ ગયું. જો એમણે એમ પૂછ્યું હોત કેટલા ગ્રામ મિથેન જરૂરી છે અથવા તો કેટલો જથ્થો જરૂરી છે, જથ્થો કીધો હોત તો આ ગ્રામમાં હોવાથી આપણે આ ગ્રામમાં જ ફેરવત, તો આપણે શું કરત? આ વસ્તુ એક્સ્ટ્રા છે, બરાબર. વાઇડ અક્ષર લખું છું અત્યારે, તમારા દાખલા પૂરતું આ સફિશિયન્ટ છે, પણ ઓબ્જેક્ટિવ હોય તો ગમે તે વસ્તુ પૂછાય, તો આપણને ધ્યાન હોવી જોઈએ, એટલા માટે સમજાવું છું. ચલો, 1 મોલ CO2 હમણાં જ આપણે લઈ આવ્યા. 1 મોલ CO2 નહીં, CH4 માટે કેટલા ગ્રામ લીધા? 16 ગ્રામ. તો અડધો છે. હવે અડધો મોલ છે તો અહીંયા ગ્રામ પણ કેવા થઈ જાય? અડધા. 16 ના અડધા 8 ગ્રામ. તો ગ્રામમાં જવાબ પૂછ્યો તો તમારે શું આવત? 8 ગ્રામ. તો આ રીતે ઊંધું સીધું તમને આવડવું જોઈએ.
આ આધારિત સ્વાધ્યાયમાં તમને દાખલા પણ આપેલ છે. બની શકે તો પોતાની રીતે પ્રયત્ન કરજો, નહીંતર આપણે સ્વાધ્યાય સોલ્વ કરશું ત્યારે તો આ બધી વસ્તુઓ આવશે જ. બરાબર, ધ્યાન રાખજો આ બે કોયડાની અંદર. બની શકે તો હંમેશા પહેલાં પોતે ટ્રાય કરવાની. સ્વાધ્યાયની અંદર આવા દાખલાઓ તમને ચોક્કસથી મળશે મોલ આધારિત, અને એના પછી ન થાય તો જ્યારે હું સ્વાધ્યાય સોલ્વ કરાવીશ ત્યારે આપણે એને જોઈ લઈશું. બરાબર, ચલો હવે એના પછીના વિડીયોની અંદર આપણે મોલ શીખી ગયા છીએ, તો એના ઉપરથી આવે છે મોલ અંશ, મોલારિટી, મોલાલિટી. આ બધા એકમો છે દ્રાવણોને માપવા માટે, એની સાંદ્રતા જાણવા માટેના. તો આ સાંદ્રતા શું છે, એના એકમો શું છે, એ બધાની વાત આપણે કરશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.